ટાર્ગેટ કરવામાં આવતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે? જી, આ દ્રશ્યોના આધારે જો આપણે એ એસેસમેન્ટ કરીએ તો આપણે ચોક્કસપણે એવું કહી શકીએ કે પાકિસ્તાન તેની રેન્જમાં વધારો કરી રહ્યું છે. પહેલા દિવસે નિધિજી જે આપણે જોયું તે હતો જેને આપણે કહી શકીએ એટેક બાય સ્કેલ, એટલે ખૂબ મોટા નંબર્સમાં, ખૂબ મોટી સંખ્યામાં આ ડ્રોન્સ આવ્યા અને તેમણે એટેક કર્યો. ગઈકાલે એની પ્રેસ બ્રીફિંગમાં પણ આપણે સાંભળ્યું કે 400 જેટલા ડ્રોન્સે એટેક કર્યો હતો. હવે જે અત્યારે જોવામાં આવી રહ્યું છે એ ડીપ એટેક, એટલે કે ડીપ ઇન્ટુ ધી ટેરિટરી, એટલે વધારે રેન્જ વધારીને પાકિસ્તાન એટેક કરી રહ્યું છે. બે માહિતી આજની પરોઢની જ નિધિજી જો આપણે સમજીએ તો, એક ભુજ અને જામનગર વચ્ચે કોઈ ડ્રોન એટેક, અને બીજું દિલ્હી પાસે એક લગભગ એસ્ટાબ્લિશ થઈ ગયું છે, પુખ્તા પુષ્ટિ થઈ ચૂકી છે કે ફતેહ-1 મિસાઇલ જેવા પ્રોજેક્ટાઇલના કાટમાળ મળી આવ્યો છે. જેને કાટમાળ એટલા માટે કે આપણે તેને હરિયાણાના સિરસા શહેરના આકાશમાં જ આંતરી લીધું અને એને તોડી પાડી હતી. તો આ બે બાબતો નિધિજીથી એ પણ કહી શકાય કે પાકિસ્તાન તેની લિથાલિટી, એટલે તેની ભીષણતામાં પણ વધારો કરી રહ્યો છે અને વધુ અંદર સુધી આવીને એટેક કરી રહ્યું છે. સંખ્યા ભલે ઓછી થઈ છે, પણ આ બદલતી પાકિસ્તાનની રણનીતિ માટે આપણે તૈયાર ચોક્કસ રહેવું પડે. અને આપણે સમજી લીધું છે, આપણા ડિફેન્સ ફોર્સિસ સમજી લીધું છે, અને એટલે જ આપણા ડિફેન્સ ફોર્સિસ પણ ડીપ રૂટેડ અટેક શરૂ કરી દીધા છે. આપણે પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્યાંના 3 એરબેઝીસ ઉપર હુમલો કર્યો છે અને બાકી પણ હુમલા ભારતે તેજ રાખ્યા છે. આપની ચેનલના માધ્યમથી નિધિજી, ઝી 24 કલાકના માધ્યમથી આપણે દર્શકોને આશ્વસ્ત કરીએ કે સૈન્યના શૌર્ય ઉપર ભરોસો રાખે, લોકલ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના તૈયારીઓ મોક ડ્રિલ ઉપર પણ ભરોસો રાખે, આશ્વસ્ત રહે અને પેનિકમાં આવ્યા વગર ભારતીય સેના અને ભારતીય શાસન ચક્ર અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના ગાઈડલાઇન્સનું પાલન કરતા રહે. બિલકુલથી જયદેવજી, એ પણ જણાવો કે જે પ્રકારે અત્યારે હાલ પાકિસ્તાન, તમે કીધું એમ, તેની રેન્જ વધારી રહ્યું છે, એવી પણ વાત સામે આવી હતી કે તે દિલ્હીને પણ ટાર્ગેટ કરી રહ્યું છે. તેમની પાસે જે મિસાઇલો છે, તેમની પાસે જે હથિયાર છે, જે ટાર્ગેટ કરીને ભારત તરફ છોડી શકે છે, તેની રેન્જ શું હોઈ શકે? કેટલી કેપેસિટી આપણે પાકિસ્તાનની ગણી શકીએ? આપનો સારો સવાલ છે. પાકિસ્તાન પાસે ઘણા બધા હથિયાર છે. યસ, આપણે ચોક્કસ એવું કહીએ કે પાકિસ્તાન પાસે ટાંચા સાધનો છે, ભીખમાં મળેલું ઇક્વિપમેન્ટ છે, ઉધાર લીધેલા હથિયારો છે, પ્લેન્સ છે, એ બધું ખરું. પણ એટ ધી એન્ડ ઓફ ધ ડે તેઓ પણ એક પ્રોફેશનલ આર્મી છે અને દુશ્મનને આપણે નબળો ન આંકીએ તો પાકિસ્તાન પાસેના હથિયારો, એમની મિસાઇલો અને ડ્રોન ટેકનોલોજીની વાત કરીએ તો મિનિમમ જે મોટાર કે એ પ્રકારના શેલ્સ એ 2, 3 કે 4 કિલોમીટરની રેન્જમાં ફાયર કરી શકે. ડ્રોન્સ 100-200 કિલોમીટર સુધી ઉડી શકતા હોય છે, પણ એ એમની મેક્સિમમ રેન્જ છે. એથી વધારે પણ રેન્જ છે, પણ એ માત્ર પછી ઉડાન ભરી શકે કે પે લોડ ડિલિવરી, એટલે બોમ્બ્સ અથવા એ પ્રકારનું કંઈ મોકલવાનું હોય તો તે કામ આનાથી વધારે રેન્જમાં ના કરી શકે. તેમની આર્ટિલરી ગન્સ છે એ 10-15 થી માંડીને 40-45 કિલોમીટર સુધી ફાયર કરી શકે. અને મિસાઇલો તો ચોક્કસપણે જો પાકિસ્તાન તેની પૂરેપૂરી મિસાઇલો વાપરે તો એમની મિસાઇલો તો આરામથી 200-300-400 કિલોમીટર સુધીની રેન્જ પણ ધરાવે છે. બિલકુલથી જયદેવજી, આપની પાસે આવું છું તો લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. સાથે સાથે ભુજમાં અત્યારે સાયરનો પણ વાગી રહ્યા છે. મોટા સમાચાર એ જ સામે આવી રહ્યા છે અને દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. જે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો એ, અને ડ્રોનના કાટમાળ, ડ્રોનને જે વખતે એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યું અને તે બાદનો તેનો કાટમાળ પણ તમે જોઈ રહ્યા છો. હાલ તો સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. એ તરફ કોઈને જવા પણ દેવામાં નથી આવી રહ્યા. કોઈ પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, તેની સામે લડવા માટે ભારત તો